ધોરણ 12 સાયન્સના પરિણામની માર્કશીટના વિતરણ સાથે જ ફાયર સેફટી સાથે લાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાકીદ કરાયા બાદ 254 માંથી 228 સ્કૂલના સંચાલકોએ ફાયર એનઓસી અને અરજીઓ રજૂ કરી હતી, જ્યારે 26 સ્કૂલોના સંચાલકોએ ફાયર સેફટી રજૂ કરી શક્યા ન હતા, જેમાંથી 10 સ્કૂલોના આચાર્ય તો માર્કશીટ લેવા જ ફરક્યા નહોતા। બોર્ડના પરિણામો જાહેર થયા બાદ આજે શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સુરત આવી પહોંચી હતી અને નાનપોરા ખાતેથી સાયન્સની 254 સ્કૂલોને માર્કશીટનું વિતરણ કરાયું હતું। ત્યારે આજે માર્કશીટ સાથે ફાયર એનઓસી લાવવાની તાકીદ કરવામાં આવતા 254 માંથી 228 સ્કૂલોએ ફાયર એનઓસી રજૂ કરી દીધું છે। જ્યારે 26 સ્કૂલોએ ફાયર સેફટી રજૂ કર્યું નથી, જેમાંથી 16 સ્કૂલોના સંચાલકોએ એકાદ બે દિવસમાં રજૂ કરવા બાંહેધરી આપી હતી, જ્યારે 10 સ્કૂલો એવી છે કે જેના આચાર્યોએ આજે ધોરણ 12 સાયન્સની માર્કશીટ લેવા આવ્યા જ ન હતા। આથી આ 10 સ્કૂલોને આગામી દિવસોમાં માર્કશીટ લેવા માટે તાકીદ કરવામાં આવશે। તે દરમિયાન સ્કૂલોને માર્કશીટ આપ્યા બાદ આવતીકાલે સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે। આ સિવાય ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ પ્રવાહની માર્કશીટનું વિતરણ બોર્ડમાંથી આવ્યા બાદ આગામી દિવસોમાં કરવામાં આવશે। સુરત જિલ્લાની અંદર આવેલી 254 જેટલી શાળાઓને આજરોજ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી। આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે। ત્યારે માર્કશીટના વિતરણ કરવા જ્યારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે, ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી, આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ 2024-25માં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ 2025-26ની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાંહેધરી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે, જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે। સર, સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી એનઓસી નથી તેને કઈ રીતે કમિટી? સુરત મહાનગરપાલિકાની અંદર આવેલી 23 જેટલી શાળાઓની અંદર ફાયર એનઓસી રજૂ ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીની અંદર 5 સભ્યો હોય છે, એક શિક્ષણ નિરીક્ષક વર્ગ 2 ના અધિકારી, એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના, એક શિક્ષણવિદ હોય છે, એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે। આ 5 સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમ અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામકશ્રીને મોકલી આપીશું, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે। પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે, જો ફાયર એનઓસી રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।